કર જોડી વિનતી કરું હે હનુમંતા વીર, કનક કળશ લાવી ધરું ભરીને નિર્મળ નીર, બેસવા બાજોઠ લાવીને અહીં ઢાળ્યો છે આજ, એ ઉપર આપ આવીને બેસો જમવા કાજ. હનુમાનજી મહારાજને ભક્તો જમાડે છે. વિધ વિધના પકવાન પ્રભુ આરોગો, મેવા અને મિષ્ઠાન તમને જી ભાવે જમો હો. જમો જલેબીને લાડવા, પેંડા પૂરી દૂધ પાક, મનને શાંતિ પમાડવા સારા સારા જમો શાક. બહુ પકવાન બનાવ્યા હતા. બાંસુદી, પછી ખીરવડા, બાકડા એટલે ચોખાની એક જાતની મીઠાઈ કહેવાય હો. જલપાન કરો. જમવામાં કાંઈ ઉતાવળ કરશો નહીં. સરસ મજાની સુંવાળી, સેવ, શીરો, કંસાર, પૂરી, કેળા, કેરી, રસ, છૂટી દાળ, ઘીમાં જબોડેલી રોટલી, જમવા બધા હરિભક્તો થાળ બોલે છે. ખાજાને ખુરમાં બરફી બદામ પાક. તેથી બદામ પાક થતા જો ને, આજે થાય એવું નથી. ચોડીને પીરસ્યા ચૂરમાં, એમાં સ્વાદ અથાગ. ટોપરા પાક, તલસાકડી, મગદળ, મોહનથાળ, ગળપાપડી, ભજીયા પણ સરસ મજાના બનાવ્યા છે. પુડલા જમજો, પાપડ, પૂનમચંદ, એ વરી શું ખબર નહીં, પૂનમચંદ, માલપુડા, મનગમતા પૂરણ પોળી, ગુંદવડા, ગાંઠિયા, ફાફડા, ફરસા, જાત જાતના મેવા, મહી કાંઠિયા મેવા, મહી નદી છે, મહી નદી, એના કાંઠે થનારા ફળ ફૂલ ચીભડા વગેરે વગેરે બધા. તો આ બધા ફળ ફૂલ થાય છે ને બહુ મીઠા થાય છે. સાબરમતીના મહી નદીના ફળ બધા. વળી સીતાફળ, જામફળ, શીંગો, સેતુર, રામફળ, ખારેક, દ્રાક્ષ, ખજૂર, દાડમના દાણા, રાયણ વગેરે વગેરે તમે જમનારા છો કે હો. સરસ મજાના રાયતા અથાણા, સુહાઈતા, સરસ મજાની સાકર નાખેલી દૂધ પીવો, એલાયચી ભેળવેલ સુરભીના દૂધ, જમો બિરંજ બહુ ભલો, કડી વડી ને દાળ, ભાત ભલો છે ઉજળો, જમજો દીન દયાળ. સરસ મજાનું બિરંજ જમો. તૃપ્ત થઈને ચડું કરો અને મુખવાસ લ્યો. માગે પ્રસાદી દાસ. જમાડ્યા પછી દાસ પ્રસાદી માગ્યો. મારે જમતા તારી પ્રસાદ દેતા, ખબર હે ને? પાટ ઉપર મારે જમતા હોય, સંતો ભક્તો બેઠા હોય, લાડવા દેતા હો, એમાં સ્વાદિષ્ટ હોય ને એ વધુ દે પાછું. એમ થાય કે સારું નથી, આપણે કેટલાક એમ કે આ નથી ભાવતું, દઈ દો બીજાને. એમ નહીં, વધુ ભાવે એ મહારાજ બધાને પ્રસાદી આપતા. થાળ ગાયો સ્થિર થઈ અમે, સુણો કપીસ કૃપાળ, સેવ્યા છે સ્નેહે તમે, વિશ્વ વિહારી લાલ. ભક્તો કે અમે થાળ ગાયો, એ તમે તો મહારાજને સેવ્યા છે, હનુમાનજીને કે. પછી આમાં સુકાનંદ સ્વામી લખ્યું પણ જગજાહેર એવી વાત છે કે ગોવિંદાનંદ સ્વામીએ આરતી ઉતારી. હનુમાનજીની પ્રતિષ્ઠાની આરતી. ગોપાળાનંદ સ્વામી હાજર હતા, પણ ગોપાળાનંદ સ્વામી લગ્ન કરેલા હતા, સમજા. અને ગોવિંદાનંદ સ્વામી એ નૈષ્ટિક બ્રહ્મચારી, બાળ બ્રહ્મચારી, એટલે એની પાસે ગોપાળાનંદ સ્વામી હનુમાનજીની પહેલી વહેલી આરતી. હનુમાનજી છે ને બ્રહ્મચારી છે, એટલે બ્રહ્મચારીની સેવા એને ગમે.
ખૂબ વાજિંત્રો વાગ્યા ને જય જયકાર થયો હો ચારે બાજુ. બોલીએ શ્રી કષ્ટભંજન દેવની જય. મૂર્તિમાં ભલું તેજ ભાસે, એમ તેજસ્વી મૂર્તિ. ઘણી જગ્યાએ પ્રતિષ્ઠાઓ થતી હોય ને ભગવાન રૂપાળા ન હોય, થોડા ઓછી મજા આવે એવા, પણ પ્રતિષ્ઠા થઈ જાય છે ને તે રૂપ આવી જાય છે એવું જોયું. શું પ્રતિષ્ઠા પહેલાં મજા ના આવતી હોય કે આવી મૂર્તિ ક્યાં છે, પણ પ્રતિષ્ઠા થઈ જાય એની મૂર્તિમાં રૂપ આવી જાય. લો ભગવાન આવી જાય અંદર, જોવાની મજા આવે. પછી ગોવિંદાનંદ સ્વામી આરતી ઉતારી, પછી તો બધા આરતી પણ સરસ બોલ્યા હો. હનુમાનજીની આરતી આવડે હનુમાનજીની, પણ આમાં બીજી આરતી છે, નવી આરતી છે, લાંબી એ થોડી. કોણ? જય દેવ જય દેવ જય જતિ હનુમંતા, જય જતિ હનુમંતા, પ્રભુ પદ ધ્યાન ધરંતા, બહુવિધ બળવંતા, જય દેવ જય દેવ. હવે તમે સારંગપુર નિવાસી થયા. હવે તમે જ કહે ને સારંગપુરના નિવાસીઓ, ભક્તજનોના સુખને કરનારા, રઘુવીરજીની ઉપાસના કરનારા રામચંદ્રજી ભગવાનની રણ જય અભ્યાસી, રણનીતિમાં મહાઅભ્યાસી, ગમે એવા યોદ્ધાને પણ જીતી જનારા. જય જય કષ્ટ વિભંજન, જનમન રંજન છો, જનમન રંજન છો, રંજિત દેવ નિરંજન, ખડબડ ગંજન છો, જય દેવ જય દેવ. જય જય અંજની નંદન, સુર નર વંદન છો, ચરચિત સિંદુર ચંદન, કલુષ નિકંદન છો, જય દેવ જય દેવ. ચંદન ચર્ચેલા છે લ્યો. કલુષ નિકંદન, પાપ માત્રને દૂર કરનારા, નૈષ્ટિક વ્રતને ધારણ કરનારા, કપિવર, કૃત્યારી, કૃત્યાઓના શત્રુ, ભૂત વગેરેના ભયને દૂર કરનારા, રાક્ષસ જેવાને પણ જીતનારા, એનો નાશને કરનારા. જય નિગમા ગમ જ્ઞાતા. વળી હનુમાનજી ભણેલા બહુ છે, મહાજ્ઞાની છે, વેદ પુરાણને જાણનારા છે, સુખ અને સંપત્તિ આપનારા, વિશ્વ વિશે વિખ્યાતા, ત્રિભુવનના ત્રાતા, ત્રણેય ભુવનનું રક્ષણ કરનારા. જય બજરંગી, સંતતણા સંગી, કરી હરિભક્તિ અભંગી. ભગવાનની ખૂબ ભક્તિ કરેલી છે હનુમાનજીએ. જય હનુમાન હઠીલા, કરી અદભુત લીડા, થઈ રણ રંગ રસીલા, તોડ્યા કંઈક કિલ્લા. રાક્ષસોના કંઈક કિલ્લા હનુમાનજી તોડી નાખ્યા હો. બુદ્ધિ વિચારી તમારી, જઈએ બલિહારી, ભજી વ્રજલાલ વિહારી, ભજી વ્રજલાલ વિહારી, કરી કરણી સારી, જય દેવ જય દેવ. તમારી બુદ્ધિ પણ મહાવિશાળ છે. ઘણી બધી વાતો રામાયણમાં હનુમાનજીને જોવા મળે, અને ઘણી બધી વાતો એની બધી છે મહાબુદ્ધિશાળી. એમાં ઉતારી આરતી, પુષ્પ અંજલિ કરી ભલી ભાત, સ્તુતિ ઉચારી તે કહું સુણો ભાગજી ભાઈ વિખ્યાત. આરતી ઉતારી લીધી, પછી બધા હાથમાં ફૂલ લીધા, પુષ્પાંજલિ અર્પણ કરવાની હોય. બધો વિધિ થઈ જાય, થાળ જમાડી જાય, પછી આરતી થઈ જાય. આરતી પછી પુષ્પાંજલિ સમર્પયામી, એટલે પુષ્પાંજલિ પણ અર્પણ કરી દીધી હો. પછી સ્તુતિ કરેલી છે, ક્યાં પણ દેવ પધરાવીને પછી સ્તુતિ કરવાની હોય હો. એટલે હવે સ્તુતિ કરે છે. સારંગ નામ પુરવાસી સદા વિલાસી,
અભ્યાસી જોગ કડના જગથી ઉદાસી, સ્નેહ કરો સ્વજનની પરિપૂર્ણ આશ, હે કષ્ટભંજન કપીશ્વર કૃષ્ણદાસ. સારંગ નામના પૂરને વિશે પ્રભુ આપ નિવાસ થયેલા છો, જોગકળના અભ્યાસી છો, ભૂત પ્રેત વગેરેને ભયભીતને કરનારા છો, જેને ભય લાગ્યો ભૂત પ્રેતનો એને દૂરને કરનારા છો, તીવ્ર ઉગ્ર તપને કરનારા છો, પ્રકાશમય છો. વળી વૈતાલ વ્યંતર પિશાચણી ડાકીણીઓ કુષ્માંડ ભૈરવ નિશાચર સાકીણીઓ મૂઠ ચોટ વડગાડ વગેરે બધાને નાશને કરનારા છો. કોઈ કંઈક કર્યું હોય ને તો હનુમાનજી પાસે પહોંચી જાવ, સમજા ને. એ બધી વડગાડ બડગાડ મૂઠ ચોટ મંત્ર બધું દૂર કરી નાખે. જે હોય બીકણ જનો ડરી ભાગનાર, બીકણ હોય કેટલાક ભાગી જાય, તેને તમે અધિક હિંમત આપનારા પણ છો. કાઢો સદા જનતાના મનની કચાસ, કોઈકના મનમાં કચાસતા હોય ને એને પણ તમે કાઢનારા છો. હે કષ્ટભંજન કપીશ્વર કૃષ્ણદાસ, ભગવાનના દાસ હો. જે શુદ્ધ બુદ્ધિથી જપે તવ મંત્ર જાપો, તેને વિશેષ ધન પુત્ર સકળત્ર આપો. લો, શુદ્ધ બુદ્ધિથી આપણા મંત્રનો કોઈક જાપ કરે ને તો તમે એને ધન આપો છો, પુત્ર આપો છો, અને કલત્ર એટલે બૈરું ન જડતું હોય ને તોય મેળ કરી દો છો. કલત્ર એટલે સ્ત્રી, લગ્નનો મેળ ન પડતો હોય તો સારંગપુરમાં હનુમાનજીને આરાધના કરવાની, સમજા ને. કદાચ ગોતી દે, નક્કી નહીં ભલે, કારણ કે હા ફાઇનલ હોય તો મારે બધા પૂગી જાય છે, કારણ કે એની ખોટ ગણીએ પાછી જગતમાં, બધી સમાજમાં. થાપો વળી વદન વાણી વિશે મીઠાશ, બોલવામાં પણ બહુ મીઠાશ ભરેલા છો આપ. દેશાંતરો થકી પ્રભુ આપણી પાસે બહુ સંઘ આવે છે, આપણી પૂજા કરે છે, ભેટ અર્પણ કરે છે, વંદન કરે છે, નમે છે. માણસો તો ઠીક, દેવતાઓ પણ આવીને આપણે વંદન કરે છે. ભક્તજનો આવી પ્રાર્થના કરેલી છે. સુખ સંપત્તિને આપનારા છો. કોઈકને કર્મમાં દુઃખ લખ્યું હોય તો દુઃખને પ્રભુ તમે કાપનારા છો. આપ પ્રતાપથી કરે વિબુધો વિલાસ, પ્રભુ આપણા પ્રતાપથી દેવતાઓ પણ મોજ કરે છે, દેવતાઓ પણ મોજ કરે છે. લ્યો, સેવો તમે પ્રભુ તણા પદ સર્વકાળ, વાલા ગણી અધિક વિશ્વ વિહારી લાલ. જે પૂજનાર તમને ન રહે નિરાશ, હે કષ્ટભંજન કપીશ્વર કૃષ્ણદાસ. તમે પ્રભુના ચરણની સેવા કરનારા છો. રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુતનામા. દાસ પદને વધુ જો શ્રેષ્ઠ કર્યું તો હનુમાનજી કર્યું છે. ભગવાનના દાસ છે હનુમાનજી છે તે. જે પૂજનાર તમને તમારી કોઈ ભાવથી પૂજા કરે તો નિરાશ ન થાય હો. રઘુવીરજી કીધું, રામચંદ્રજી ભગવાન હનુમાનજીને કે તારી પૂજા કરશે તો મારી પૂજા થઈ જશે. બોલો, એટલી એકમેકતા છે હો હનુમાનજી અને રામચંદ્રજીને વિશે બેને. હનુમાનજીની પૂજા કરો તો રામચંદ્રજી ભગવાન રાજી થઈ જાય. બોલો, ખાત કરી વાઘા ખાચ રે, કરી પૂર્ણાહુતિ રૂડી પેર, આપી દ્વિજો ને દક્ષિણા, ઘણી વાત ચાલી ઘેર ઘેર. એ મોટો યજ્ઞ થયો, બ્રાહ્મણોને યજ્ઞ સમાપ્તિ કરી, ખૂબ જમાડ્યા, દક્ષિણાઓ આપી, આખું સારંગપુર ગામ જમાડ્યું, ધુવાડા બંધ બધાને. માણસ સૌ હનુમાનને ધરી ભેટ કરે છે પ્રણામ. નવા હનુમાનજી પ્રતિષ્ઠા થઈ, યથાશક્તિ અને ભેટ કરે, વંદન કરે. હે કેટલાક તો રાત્રે ઉત્સવ કરે હનુમાનજીને આગળ,
થાય છે આજે પણ. પોઢવાનો સમય થાય ત્યારે ભક્તો બધા ભેળા થઈને પોઢણિયા ગાય. આપણે પોઢણીયા ગાઈએ છીએ ને ભગવાનને પોઢાડવાના. તો આ શાસ્ત્રમાં હનુમાનજીને પોઢાડવા માટેનું સરસ મજાનું પોઢણિયું, એ રાત્રિના સમયમાં પોઢણિયું ગાઈ અને હનુમાનજીને પોઢાડ્યા છે. પવન પુત્ર ઉદાર પોઢો પ્રભુ, પવન પુત્ર ઉદાર ભક્તરંજન કષ્ટભંજન ગંજન યસુરય પાર, પોઢો પ્રભુ પવન પુત્ર ઉદાર. કદળી પત્રની કોમળ સુંદર, સેજ બિછાવી છે સાર. ચંપા ચમેલીને જાય જોઈના, કુસુમ છે સુખકાર, પોઢો પ્રભુ પવન પુત્ર ઉદાર. સરસ મજાની સૈયા બિછાવી છે, ચંપા ચમેલી જાય વગેરે ફૂલની. આસોપાલવના તોરણો બંધાયેલા છે. પવનદેવ પુષ્પનો પંખો લઈને સેવા કરે છે. પોઢો પ્રભુ હો, સેવક સેવામાં છે પંખો લઈને. રાગ બિહાગ આલાપીને કરે, અમર મળી ઉચાર. અવર નરવર આપની આગળ, હાજર રહે છે હજાર. પોઢો પ્રભુ પવન પુત્ર ઉદાર. રાગ બિહાગ કહેવાય. પોઢણીઓ છે ને, રાગનું નામ બિહાગ. એ નર વર બધા આપણી સેવામાં છે, આપણા યશ ઉચ્ચારણ કરે છે ઠેર ઠેર. 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ એ બધા આપણો મહિમા ગાય છે. હનુમાનજી પ્રભુની ભક્તિ કરી તો કેટલો પાવર એને મળી ગયો. ભાવથી તમને કોઈ યાદ કરે, તમારું ભજન કરે તો પૃથ્વીનો ભાર ઉતરી જાય હો. સહુ ભૂમિ તણા ભરતાર, છો તમે નાથ અનાથના વળી નિરાધાર આધાર. આપ જેવા સૂચિ સંતની જેવો માને શિખામણ સાર. જો સંત કીધા હનુમાનજીને, પવિત્ર સંત આપણી કોઈ શિખામણ માને, માણસ સુખી થઈ જાય હો. પ્રગટ પ્રભુને ભજી અને ભવજળને પાર થઈ જાય. સમજાય ને? હનુમાનજી છે ને પરમાત્માની ભક્તિ બતાવે. સંતનો ધર્મ શું છે? કોઈક આવે તો હરિભજન કરવાનું કે, એમ હનુમાનજી છે. અંજની ના તમે એક છો, કપિવર કોડીલા કુમાર. કરયું પર ગિરિવર ધર્યો, પણ ભાસે ન તમને ભાર. પોઢો પ્રભુ પવન પુત્ર કુમાર. કયો પર્વત ઉપાડ્યો હતો? અંજની પર્વત કહેવાય. શું કહેવાય? અંજની પર્વતમાં તો જન્મ થયો હતો. ઔષધિ લાવી હતી, હે બાણ વાગ્યા હતા લક્ષ્મણજીને. દિવસ ઉગ્યા પહેલા એ પર્વતમાં ઔષધિ લેવા ગયા હતા. તો હવે રાક્ષસોએ બધા દીવા કરી દીધા, બધા ઝાડવામાં. ઔષધિ ઓળખવી કેમ? મૂંઝાણા હનુમાનજી ત્યાં અંજની માં આવ્યા, ધાવણની શેડ મૂકી હો. પહાડ ફાટી ગયું. વિચાર કરો તમે. માં કે બેટા, આ ધાવણને ધાવનારો, તને ઔષધિ ઓળખવાની શું જરૂર છે? આખો પહાડ ઉપાડી જાય. લ્યો, આખો પર્વત ઉપાડી ગયા હો. ભાર ન લાગ્યો, જ્યારે હા હલકો. લ્યો, કાંઈ વજન ન લાગ્યો ભાઈ. અને દિવસ ઉગ્યા પહેલા ઔષધિ પહોંચાડી અને લક્ષ્મણજીને પાઈ બાણ બધા ઉગડીને નીકળી ગયા હો. સાગર કૂદીને સંચર્યા તમે,
કરી સીતાની વાર, વિશ્વવિહારી લાલના તમે સેવક સુખ ભંડાર, પોઢો પ્રભુ પવન પુત્ર ઉદાર. બધા વાંદરા ભેગા થયા અને 400 ગાઉનો દરિયો પાર કરવો તો બધા બેહી રહ્યા હતા હો. પછી ત્યાં હનુમાનજીને યાદ કર્યો, તમારો તો પાવર ઘણો છે કે, અને કૂદી ગયા હો, છેટ પૂગી ગયા. બીજા કોઈ ન પૂગી ગયા. એક હનુમાનજી 400 ગાઉનો છેટો દરિયો અને છેટ સામે પાર પહોંચી ગયા. વિઘ્ન ઘણા આવ્યા છતાં પણ સીતાજીની શોધ કરી આવ્યા. સેવક જે હનુમાનના જ્યારે જામની ભીતિ જાય, જગાડે જય હનુમાનને રૂડો રાગ પ્રભાતી ગાય. આજે પોઢાણ્યું ગાઈને તો હવાર પાસે જગાડવા પડે ને, તો જાગવાનો સમય થાય છે ત્યારે ભક્તો આવીને પ્રભાત ત્યાં ગાય છે. હે જાગો રે કષ્ટ ભંજનકારી, જાગો રે જાગો, સેવક જનના સંકટ સરવે ભાગો રે ભાગો. અંજની માતા આવી જગાડે મધુર દીવાણી, ઉઠો રે મારા કુંવર આપું દાતણને પાણી. હે જાગો રે જાગો. અંજની માતા આવે, બેટા હવે તો ઉઠ, દાતણ પાણી લઈ આવી તારે માટે હો. અંગદને સુગ્રીવ આવ્યા છે મળવાને માટે, લાડકડા જો લોક ફરે છે વાટે ને ઘાટે. હે જાગો રે જાગો. પ્રભાત ત્યાં ગાયને જગાડે છે હનુમાનજીને. ક્યાંક બાજુમાં, ક્યાંક દૂર દૂર કુકડા બોલે છે, પોપટ બોલે છે. ભક્તો બધા ભૈરવી રાગ, પ્રભાતી રાગ તાણી તાણીને ગાય છે. આ બાજુ સૂરજ ઉગવાનું ટાણું થઈ ગયેલું છે. સરોવરોમાં સરસ મજાના કમળ ખીલેલા છે. વેદના પાઠી બ્રાહ્મણો બધા વેદની ઘોષણા કરે છે. સતી સીતાએ વનફળ વીણી રાખ્યા તુજ કાજે. બહુ વહાલો ખરો ને હનુમાન, એટલે સીતા પણ સરસ મજાના મીઠા મીઠા ફળ લઈ આવી અને હનુમાનજી માટે રેડી રાખ્યા છે. જો કહે છે જો હનુમાન આવે તો આપું આજે. સીતાજી કે હનુમાનજી આવે ને તો મીઠા મીઠા ફળ આપું કે હો. સંતો અને હરિભક્તો શ્રીહરિનું ધ્યાન કરીને બધા બેઠા છે. તીર્થવાસી તીર્થ જળમાં નાવાને બેઠા છે. વજ્ર કોછટા વાળ્યા છે. હનુમાનજીને કે જાગો જાગો, ભેટ ભેટ બાંધો ને હાથમાં ગદ્દા લ્યો કે લ્યો. સિદ્ધાવવાને તત્પર થાવો રઘુવરજીની સાથે. શ્રી રામચંદ્રજીને જોડે હાથમાં ગદ્દા લઈ અને સાથે જવા માટે તૈયાર થાવ. લાડકડા તને લક્ષ્મણ તેડે સ્નેહે સંભારી, વનમાં દશરથ લાલ વિહારી, વાટ જુએ તારી. હે જાગો રે જાગો. લક્ષ્મણજી તેડે લ્યો હનુમાનજીને કાંખમાં, સમજ્યા ના? એવા ભાવ બતાવેલા છે. દશરથ લાલ વિહારી એટલે શ્રી રામચંદ્રજી પ્રભુ તમારી વનમાં વાટ જુએ છે. પ્રભુ અદ્ભુત પ્રભાત્યા ગાયા છે. બાકે ભૂમાનંદજી ભલા
સ્નેહ સાંભળો વાઘજી ભાઈ, તે હનુમાનની માનતા પછી ચાલી ઘણા દેશમાં. પછી તો હનુમાનજીનો પ્રતાપ વધ્યો બહુ હો. એ દેશો દેશ એની માનતા થાય. કંઈકના રોગ મટાડ્યા, કંઈકના વડગાડ કાઢ્યા, કંઈકને સંતાન આપ્યા, કંઈકને સંપત્તિ આપી, કંઈકના ઘરમાં ઝઘડા કજિયા કંકાસ મટાડ્યા એ હનુમાનજીએ. કેટલાકને ધનનો લાભ થયો, માનતાથી બધી ફાયદા થાય હો. કેટલાક તો પ્રભુ આપણી માનતા કરી અને મૂરખ હતા ને એ ભણ્યા. બોલો, કુસંગી પણ દેશો દેશથી માનતા કરે હો હનુમાનજીની. અહીંયા સત્સંગી કુસંગીનું કોઈ મેળ જ ન રહ્યો લો. કારણ કે કામ થઈ જાય હતી બધા આવે અહીંયા કને. કહે સહુ કડી કાળમાં કષ્ટભંજન દેવ છે એક હો. કલિયુગમાં એક કષ્ટભંજન દેવ છે, મહા ચમત્કારી સમર્થ. માને ઘણી ઘણી માનતા, સહુ હિન્દુ ને મુસલમાન. ચમત્કારની વાતો ચાલી, તે જાણે સકળ જહાન. હિન્દુ તો માને પણ મુસલમાને આવે અમારે. ભૂત એને વર્ગે તો ખરા, ભૂત બધાને વર્ગે, ધોરિયાને વર્ગે, આફ્રિકાના કારિયાને પણ ભૂત બધાને વર્ગે. ભૂતથી બધા બીવે મારે, એવા બીવે ને વાત મૂકી દો. 2000ની સાલમાં અમે વિલ્સડન મંદિરમાં ચષ્ટા વષ્ટા બોલીને બેઠા હતા. આમ તો એક ધોરીઓ ને ધોરિયાની રસ્તામાં લઈ જતા, એને કોક આવડો કારો નંગ જલાવી ગયા, હાથમાં દીધો. ઓલો ભાગી ગયો માણસ. આને લાગી બીક કે મારું આ શું હશે, હવે જાવું ક્યાં? રસ્તા મંદિર આવ્યું, મોટું મંદિર છે આપણું વિલ્સડન મંદિર. પછી 2 જણા મંદિરમાં આવ્યા, ભગવાનના દર્શન કર્યા. ત્યાં આગળ આનાથી બીક બોરી લાગી. બોલો, કાળો નંગ હતો આવડો જબરો. મેં કીધું હરિભગતને પૂછા તો કરો, આ ધોરિયા કેમ કરી આવ્યા મંદિરમાં? કે ગયા હરિભગત કે આ નંગ કોક જલાવી ગયો, બીક લાગી રહી, અમારું શું થઈ જશે? હરિભગત મને કે સ્વામી આવું થયું હોય. મેં કીધું નંગ લઈ આવે એની પાસેથી, આપણે જે થવું થાય કે એને છૂટા કરો કીધું. પછી એની પાસે નંગ લઈ લીધો. એ કે નંગ લાવી દો અમને, કે તમને કાંઈ નહીં થાય, કે હરિભજન કરજો, ભગવાન સંભાળ જાઓ, તમારું કાંઈ નહીં થાય. એ નંગ લઈ આવડો મોટો નંગ હતો. મને કે લ્યો. મેં લઈને નાખ્યો ડસ્ટબિનમાં, ઉકેડામાં. બીજું ક્યાં નાખવાનો આપણે, હંચવા થોડો. બીવે ધોરિયા પણ કહેવાનું એટલું બધા બીવે, કારણ કે યંત્ર મંતરથી બધા બીવે. અને ભૂત બધામાં આવે પાછા. વાસનિક હોય ભૂત થાય પાછા આવે, ભૂત બોલે ઉપાધિ તો બધાને થાય જ છે રહ્યો. હનુમાનજી બધાને ભૂત કાઢે હો, ગમે એવા આવ્યા હોય તોય. તો એની ચમત્કારની વાતો એ દેશો દેશમાં થઈ હો. 100 મણ સુધી તેલ ત્યાં કોઈ આવે ચડાવે આપ. 100 મણના તેલના ડબ્બા આવેલો હનુમાનજીને ચડાવવા માટે. કોઈક તોરણ લઈ આવે, કોઈક ચંદ્રવા લઈ આવે, કોઈક જરિયાની વસ્ત્ર આભૂષણ લઈ આવે, કોઈક સોના રૂપાના છત્તર લઈ આવે ચડાવવા માટે હનુમાનજીને. સરસ મજાના ફળ, બધાના મનોરથ ફળે. પછી કોણ ના આવે? એટલે સારી પ્રસિદ્ધિ થઈ, હજી પણ છે. સારંગપુરમાં હનુમાનજી ત્યાં કને જથ્થાબંધ માણસો આવે છે, મલકના અને ઘણાના કામ થાય છે. પછી ગોપાળાનંદજી ગયા બોટાદ સંત સહિત, ત્યાં સત્સંગી મળી સહુ કરી વિનતી ધરી ઉર પ્રીત. પછી બોટાદ ગયા હો, બાજુમાં જ છે બોટાદ ગામ સારંગપુરની. ત્યાં હરિભક્તો બધા સ્વામીને કીધું, સ્વામી મહારાજ જો અહીંયા કને બેઠા હતા તો અહીંયા કંઈક ચરણારવિંદ પધરાવો તો અમને સ્મૃતિ થાય હો. આરસના ચરણારવિંદ અત્યારે બોટાદમાં સભા મંડપમાં ચરણારવિંદ છે. એ ચરણારવિંદ સંતોના આગ્રહથી સરસ મજાનો ઓટો બનાવી અને ગોપાળાનંદ સ્વામીએ ચરણારવિંદ પધરાવ્યા ત્યાં કને. ભક્તજનોના આનંદને માટે હજી ચરણારવિંદ છે. હવે ભૂમાનંદ સ્વામી કહે છે, કષ્ટભંજન દેવની આ કથા જે લોકો સાંભળે કે સંભળાવે
તો સમગ્ર તેના કષ્ટ છે ને દૂર થઈ જાય છે ને સુખ સંપત્તિ પામે. એવી આ કથાનો પણ ચમત્કાર છે ભાઈ, બહુ મહિમાવાળી કથા છે. પરત આ આખ્યાનની વહેંચે જન માહી વિશેષ, પાઠ કરે પ્રતિ દિવસ તો રીજે શ્રી હનુમાન હમેશ. પડી સમજાણ? શું કહો તો કાંઈ ન પડી તમને સમજાણ? કેને નહીં પડ્યું સમજાણ? કેટલાક કાગડી આવે ખબર હે, આને વેચજો ને આને કોપી કરીને એટલા દેજો, નીધો તો વળી તમારું આમ થશે ને તેમ થશે ને એ વાત આવી. આની પરત આટલી આ કથાની સરસ મજાની કોઈક પત્રિકા બનાવે કાગળ અને દે, એ કાગળનો કોઈક પાઠ કરે, આ કથા વાંચે ને લોકોમાં, તો એ સુખ સંપત્તિ પામે. લ્યો ને, પાઠ કરે પ્રતિ દિવસ તો રીજે શ્રી હનુમાન હંમેશા. આ કથા નારાજ થવાનું આપણા સંપ્રદાયમાં આવતું નથી. આમ આટલું નહીં કરો તો આમ થશે કે તેમ થશે, એ આપણામાં ક્યાં આવતું નથી. એ જગતને દીધું, સમજ્યા ના? પણ આ વાર્તા કોઈક એટલી કોઈક બહાર પાડશે, કાગડિયા છાપીને કોઈક વાંચશે, વિચારશે, તો એના ઉપર પણ હનુમાનજી પ્રસન્ન થશે અને એના બધા સંકટ દૂર થશે. એવી સરસ મજાની હનુમાનજી મહારાજની આ કથા છે. જય હનુમત કષ્ટ ભંજનાખ્ય, જન સુખકારી સઠારી છૌ સદાખ્ય. તવ ગુણ સુણનાર જય સુધર્મી, સુખમય તે સદા થજો સુકર્મી. આ કષ્ટભંજન દેવનું એક આખ્યાન લોકોને સુખને કરનારું છે. સુધર્મી માણસો ગુણગાન કરશે અને સુધર્મી હશે, સુકર્મી હશે, સુખમય તે સદા થજો, એવા બધા સુખી થાજો. બસ ગમે તેવા હનુમાનજી મહારાજને આશરીને, એની કથા સાંભળીને, એની કંઈક માનતા કરીને બધા સુખી થાજો. મહારાજ કે તમને કંઈક ભૂત પેટનો વડગાડ થાય ને તો હનુમાનજીના મંત્રનો, સ્તોત્રનો પાઠ કે મંત્રનો જપ કરજો. કે સમજ્યા કે નહીં? ભગવાનના ભગતને ન થાય પણ બધા પાકાત ન હોય ને, કોઈ કાચા પોચા હોય ને કાંઈક થાય તો એવા દખા અમારી પાસે ન લઈ આવજો કહેવાનું એમ મહારાજ. સમજ્યા? તમને ભૂત પ્રેત વળગાડે એની માનતા મહારાજ કે અમારી ન કરજો, કે એ પૂછડા મારા પાસે જાજો, એ ખાતું એને દઈ દીધું. સમજ્યા? ભૂત પ્રેતની કંઈક ઉપાધિ થાય તો હનુમાનજી પાસે જાજો. મહારાજને કહેવાનું અમારી પાસે તો નિષ્કામ ભક્તિ કરવાની, બસ એવી વાતો લઈને આવવાનું, મારી પાસે નહીં. શું કે એ હનુમાનજી પાસે જાશો. બહુ સરસ મજાની કથા હનુમાનજી મહારાજની. ઇતિ શ્રી વિહારી લાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે દસમ કલશે ભૂમાનંદ મુનિન્દ્ર વાઘજીભાઈ સંવાદે સારંગપુરે ગોપાલાનંદ મુનિ શ્રી કષ્ટભંજન હનુમાન સ્થાપન નામ સપ્તદશો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા ભક્તોને જય સ્વામિનારાયણ.